આ વખતે સુરત મહાનગરપાલિકા આમ આદમી પાર્ટી જીતવા જઈ રહી છે। 5 વર્ષ પહેલા કહેતા કે આ ત્રીજો પક્ષ અહીંયા ચાલે નહીં, ગુજરાતની અંદર તો 2 જ પક્ષ ચાલે, ત્રીજો પક્ષ ન ચાલે। આજે વાત બધા ભૂલી ગયા, ત્રીજો પક્ષ વાત ભૂલી ગયા। આ વખતે એમ કહે છે કે આમ આદમી પાર્ટી બીજા નંબરે તો રહે હોય એવું લાગે છે। ભાજપના નેતાઓના મોઢેથી આ ગાળોની રમકારી બોલે છે, ગાળો બોલવી પડે છે। મારે એમને કહેવું છે કે ગાળો શું કામ બોલો છો? તમે જો કામ કર્યા હોય તો કામની વાત કરો, તમે જનતાની આ પીડાઓ દૂર કરી હોય તો એની વાત કરો। જો તમે કામ કર્યા હોય તો તમારે પ્રચાર કરવા ક્યાં જવાની જરૂર છે? ઘેરે બેસો તો પણ તમે જીતી જશો। અને આ ગાળો કાઢવાનું રહેવા દો। આમ આદમી પાર્ટી નાના માણસોની પાર્ટી છે। આજે ભાજપને આપણા મંચ ઉપરથી કહેવું છે કે તમે વિપક્ષના ધારાસભ્યોને, વિપક્ષના કોર્પોરેટરોને ખરીદશો તો વિપક્ષ પૂરો નહીં થઈ જાય। ધારાસભ્યો ખરીદી અને ભૂપતવાળી કરશો તો ગુજરાત આ વખતે વિસાવદરવાળી કરવાનું છે। આજે ભાજપ વાળા પોતાની પત્રિકાઓની અંદર આમ આદમી પાર્ટીના ગ્રાન્ટથી બનેલા રોડને બતાવે છે। જે સુરતની ટેક્સટાઇલ માર્કેટ, જે ટેક્સટાઇલને લીધે ટેક્સટાઇલમાં કામ કરવા વાળા મજૂરો, વેપારીઓ, નાના મોટા ઉદ્યોગકારોને લીધે સુરતનું નામ સિલ્ક સિટી તરીકે થયું છે। વિશ્વની અંદર સુરતનું જ્યારે નામ હોય ત્યારે સુરત પાસે પાયાની સુવિધાઓ નથી। આ 30 વર્ષમાં ભાજપના શાસનની નિષ્ફળતા છે। સુરતમાં જો આમ આદમી પાર્ટી જીતશે તો મેયર મનોજ સોરઠિયા બનશે અને એટલે જ મનોજ સોરઠિયા તો મહેનત કરી રહ્યા છે, પણ સાથે આમ આદમી પાર્ટી પણ મહેનત કરી રહી છે। સુરતની સભામાં મનોજ સોરઠિયાએ સ્પષ્ટપણે કહ્યું કે ભારતીય જનતા પાર્ટી એટલે કે ભાજપ સક્ષમ છે, તે જીતેલા ઉમેદવારોને ખરીદી શકે છે। તે જેમ વિસાવદરમાં કર્યું કે ભૂપત ભાયાણીને ખરીદી લીધું એટલે કે ભૂપતવાળી કરશે, તો સુરતની જનતા એ વિસાવદરવાળી કરશે। સાથે તેઓ આરોપ લગાવ્યો કે વિપક્ષમાં હતા સુરતમાં આમ આદમી પાર્ટીના લોકો કે આમ આદમી પાર્ટીના કાઉન્સિલરો, તો તેઓએ 5 વર્ષમાં એક પણ પ્લોટ બિલ્ડરોને કે ખાનગી વ્યક્તિઓને સોંપવા દીધું નથી અને અનેક પ્રકારના ગંભીર આરોપો ભાજપ ઉપર તેઓએ લગાવ્યા। નમસ્કાર, હું છું ચિંતામણી પુત્ર અનિલ પટેલ, સ્વાગત છે આપનું અમારા કાર્યક્રમમાં। આવ સાંભળીએ મનોજ સોરઠિયાએ કેવા પ્રહાર ભાજપ ઉપર કર્યા। ભારત માતા કી, ભારત માતા કી। આજે વિશાળ નગરની અંદર એટલી વિશાળ પ્રમાણમાં ઉપસ્થિત આ વિસ્તારની જનતા આમ આદમી પાર્ટીના સમર્થન માટે, આશીર્વાદ માટે આવેલા આપ સૌ, સાથે વિસાવદરથી આપણા ધારાસભ્ય ગોપાલભાઈ ઇટાલિયા, આમ આદમી પાર્ટીના વોર્ડ નંબર 4 અને વોર્ડ નંબર 5ના 8 કોર્પોરેશનના ઉમેદવારો અને આમ આદમી પાર્ટીના તમામ કાર્યકર્તાઓ, સાથીઓ, આપ સૌ જે આટલી વિશાળ સંખ્યામાં અહીંયા ઉપસ્થિત રહ્યા છો એ પ્રમાણ છે કે આમ આદમી પાર્ટી હવે નાની પાર્ટી નહીં, આ પાર્ટી હવે આવનાર દિવસમાં ગુજરાતનું ભવિષ્ય બનવા જઈ રહી છે। આપ સૌની આ ઉપસ્થિતિથી સાબિત થાય છે। એક વાત મારે આપ સૌને બહુ ટૂંકમાં મારી વાત મૂકવી છે, કેમ કે ગોપાલભાઈને આપણે સાંભળવા છે ને પેટ ભરીને સાંભળવા છે, એટલે એમને પૂરતો સમય મળે એવો જરૂરી છે। સાથીઓ, છેલ્લા 12 વર્ષથી એક નાની એવી પાર્ટી ધીમે 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 કરતા ગુજરાતની અંદર પોતાની જગ્યા બનાવતા બનાવતા અનેક યુવાનોને અનેક તકો આપી અને ગુજરાતના લોકોએ આ પાર્ટીને આશીર્વાદ આપ્યા અને વારંવાર એ સંદેશ આપ્યો કે ગુજરાતની અંદર એક નવો વિકલ્પ પનપી રહ્યો છે, એક નવો વિકલ્પ ઉત્પન્ન થઈ રહ્યો છે અને આવનાર દિવસોની અંદર ગુજરાતમાં અગર કોઈ સત્તામાં આવશે તો ગુજરાતની અંદર આ નાના માણસોના દીકરાઓ સત્તામાં આવશે। આ ઉદ્યોગપતિઓ, આ જે મોટા માણસો બેઠા છે એમના દીકરાઓના હાથમાં જે રાજ છે એ રાજ હવે ગુજરાતના સામાન્ય માણસોના હાથમાં આવશે। એ પ્રમાણ આમ આદમી પાર્ટીએ આપ્યું છે। સાથીઓ, આ વખતનો માહોલ અલગ છે।
5 વર્ષ પહેલા આ વિસ્તારે આપણા મોટા વરાછા, વરાછા, નાના વરાછા, સરથાણા, જગાતનાકા આ વિસ્તારમાંથી આમ આદમી પાર્ટી ચૂંટાઈને આવી હતી. પણ આ વખતે બહુ હર્ષ સાથે હું આપ સૌને કહેવા માંગુ છું કે આ વખતનો માહોલમાં આમ આદમી પાર્ટી ઉધના, પાંડેસરા, ચોક બજાર, અઠવા ગેટ આ તમામ વિસ્તારમાંથી ચૂંટાઈને આવવાની છે અને આ વખતે આમ આદમી પાર્ટીનો મેયર બનવા જઈ રહ્યો છે. સાથીઓ, આપ સૌના આશીર્વાદથી આ વખતે સુરત મહાનગરપાલિકા આમ આદમી પાર્ટી જીતવા જઈ રહી છે. હમણાં ભાજપના નેતાઓ ભાન ભૂલ્યા છે. એને હવે અમને મા બાપ હામું ગાળું દેવાનું ચાલુ કર્યું છે. તમે સાંભળ્યા હશે. પહેલા એવું કહેતા હતા કે આ આમ આદમી પાર્ટી વાળાથી કાંઈ ન થાય. 5 વર્ષ પહેલા કહેતા કે આ ત્રીજો પક્ષ અહીંયા ચાલે નહીં. ગુજરાતની અંદર તો 2 જ પક્ષ ચાલે, ત્રીજો પક્ષ ન ચાલે. આજે વાત બધા ભૂલી ગયા, ત્રીજો પક્ષ વાત ભૂલી ગયા. આ વખતે એમ કહે છે કે આમ આદમી પાર્ટી બીજા નંબરે તો રહે હોય એવું લાગે છે. ગુજરાતની અંદર જે રીતે આ સંઘર્ષના રસ્તે કેટલાક મુઠ્ઠીવાર યુવાનોએ સતત જે લડાઈ લડી છે, સતત આ સત્તાની સામે અવાજ ઉપાડવાનું કામ કર્યું છે અને એટલા માટે ભાજપના નેતાઓના મોઢેથી આ ગાળોની રમકારી બોલે છે. ગાળો બોલવી પડે છે. મારે એમને કહેવું છે કે ગાળો શું કામ બોલો છો? તમે જો કામ કર્યા હોય તો કામની વાત કરો. તમે જનતાની આ પીડાઓ દૂર કરી હોય તો એની વાત કરો. જો તમે કામ કર્યા હોય તો તમારે પ્રચાર કરવા ક્યાં જવાની જરૂર છે? ઘેરે બેસો તો પણ તમે જીતી જશો. અને આ ગાળો કાઢવાનું રહેવા દો. આમ આદમી પાર્ટી નાના માણસોની પાર્ટી છે. એને ગાળો દેવાથી કાંઈ નહીં થાય. તમે જનતાના કામ કરો, કામ બતાવો અને કામ બતાવીને મત કેમ નથી મેળવતા? મારે આપ સૌને કહેવું છે કે ભાજપ છેલ્લા 10 વર્ષથી માત્ર ને માત્ર વિપક્ષના નેતાઓને ખરીદીને ટકી છે. વિપક્ષના કોર્પોરેટરોને ખરીદવા, વિપક્ષના ધારાસભ્યોને ખરીદવા અને પોતાની પાર્ટીને ગાળો દેવાવાળા લોકોને ખરીદી એમને નેતા બનાવવાનું કામ કર્યું છે. મારે ભાજપને કહેવું છે કે તમારા કાર્યકર્તાઓનું માન સન્માન જાળવો. તમારા કાર્યકર્તાઓને ટિકિટો આપો. તમને દેવાવાળા લોકોને ટિકિટો જે ગાળો દે છે એમને ટિકિટ આપવાનું કામ શું કામ કરો છો? ભાજપને ડર છે કે ગુજરાતની અંદર આ વખતે સંપૂર્ણ પરિવર્તન આવવાનું છે. મારે આપ સૌને કહેવા માંગુ છું કે ગુજરાતની આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના સમગ્ર ગુજરાતમાં 6000 થી વધારે ઉમેદવારો આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ઊભા છે. આ પણ એક ઇતિહાસ છે. ગુજરાતમાં આજ દી સુધી ગુજરાતની આ ભૂમિ ઉપર ત્રીજા પક્ષે એટલા મોટા વિશાળ પ્રમાણની અંદર તાકાત નથી બતાવી. આ શક્ય બન્યું છે કેમ કે તમે આશીર્વાદ આપ્યા છે. તમે આશીર્વાદ આપ્યા છે આ નાના માણસોને. તમે આશીર્વાદ આપ્યા છે ગોપાલ ઇટાલિયાને. આપણે અહીંયા જ્યારે ઉપસ્થિત છીએ ત્યારે આપણે વિસાવદરની ધરતીને સલામ કરવી જોઈએ. વિસાવદરના નાગરિકોનો આભાર માનવો જોઈએ કે એમણે ગુજરાતની ભૂમિ ઉપર, ગુજરાતની આ ધરતી ઉપર ગોપાલ ઇટાલિયા નામનો નવો રાજનીતિક સૂરજ ઉભો કરવાનું કામ કર્યું છે. નવો સૂરજ ઉગાડવાનું કામ કર્યું છે. આપણે સલામ કરીએ વિસાવદરની ધરતીને. જ્યારે બધી આશાઓ મરી પરવારી, જ્યારે આપણે બધા આશાઓ છોડી દીધી હતી, ત્યારે વિસાવદરે ગુજરાતને નવી દિશા બતાવી છે. આજે ભાજપને આપણા મંચ ઉપરથી કહેવું છે કે તમે વિપક્ષના ધારાસભ્યોને, વિપક્ષના કોર્પોરેટરોને ખરીદશો તો વિપક્ષ પૂરો નહીં થઈ જાય. વિપક્ષ ઓર તાકાતથી તમારી સામે આવશે. આ જનતા કામ કરવાની છે, જનતા લોકો પેદા કરવાની છે. તમે જો ધારાસભ્યો ખરીદી અને ભૂપત વાળી કરશો તો ગુજરાત આ વખતે વિસાવદર વાળી કરવાનું છે. ગુજરાતની અંદર ગલી ગલીથી ગોપાલ ઇટાલિયા પેદા કરવાનું કામ કરવાનું છે. સાથીઓ, આપ સૌના આશીર્વાદથી 5 વર્ષ પહેલા અમે વિપક્ષમાં બેઠા હતા. હું આજે આ વિસ્તારની ઘણી સોસાયટીઓમાં ફર્યો છું. લગભગ તમામ સોસાયટીની અંદરથી વડીલોએ એક વાત ચોક્કસ કરી છે કે તમે આ રોડ બનાવ્યો, તમે આ ગટર બનાવી, તમારા કામ બોલે છે. મને ગર્વ થાય છે મારા સાથી કોર્પોરેટરો ઉપર કે એમણે સાબિત કરી બતાવ્યું કે વિપક્ષમાં રહીને પણ આમ આદમી પાર્ટીએ કામ કર્યા છે. આ વિસ્તારની તમામ સોસાયટીઓમાં આમ આદમી પાર્ટીના ગ્રાન્ટથી કામ થયા છે. આજે ભાજપવાળા પોતાની પત્રિકાઓની અંદર આમ આદમી પાર્ટીના ગ્રાન્ટથી બનેલા રોડને બતાવે છે. અમને ગર્વ છે.
લોકોનું ભલું થયું એમાં અમને ગર્વ છે. અમે ગાળો કાઢવા નથી. અમે કહીએ છીએ કે આવો સાથે મળી અને લોકોના કામ કરીએ, આવો સાથે મળી અને લોકોની આ પીડાઓમાંથી લોકોને મુક્ત કરીએ. સાથીઓ, રાજકારણનો રસ્તો લોકોના કલ્યાણનો હોય, લોકોને સમૃદ્ધ કરવાનો હોય, આવનાર પેઢીને સમૃદ્ધ કરવાનો હોય. અને આજે છેલ્લા 30 વર્ષથી જે પાર્ટી બેઠી છે એમને 1-2 પેઢીઓને બરબાદ કરવાનું કામ કર્યું છે. જે સુરતના લોકો જેમના ઉધમથી સુરત ચમક્યું છે, જેમના ઉધમથી, સાહસથી, સખત મહેનતથી સુરતને ડાયમંડ સિટી તરીકે વિશ્વની અંદર ઓળખાણ છે. જે સુરતની ટેક્સટાઇલ માર્કેટ, જે ટેક્સટાઇલને લીધે ટેક્સટાઇલમાં કામ કરવા વાળા મજૂરો, વેપારીઓ, નાના મોટા ઉદ્યોગકારોને લીધે સુરતનું નામ સિલ્ક સિટી તરીકે થયું છે. વિશ્વની અંદર સુરતનું જ્યારે નામ હોય ત્યારે સુરત પાસે પાયાની સુવિધાઓ નથી. આ 30 વર્ષમાં ભાજપના શાસનની નિષ્ફળતા છે. એક સામાન્ય પાયાની સુવિધાઓ નથી. આપણી પાસે ટ્રાફિક મેનેજમેન્ટની સુવિધાઓ નથી. પાણી પણ આજે પૈસા લઈને, મીટર દઈને આપવું પડે છે. 24 કલાક પાણી આપી શકે એમ નથી. આ સુરતની અંદર, આ સુરતને 30 વર્ષ પહેલા ભાજપે 30 વર્ષ પહેલા સુરતને સિંગાપોર બનાવીશું એવા સપના દેખાડ્યા હતા, એવી વાતો કરી હતી. આજે 30 વર્ષ પછી એ સિંગાપોર તો તમે જોવો ક્યાં પહોંચ્યું હશે, પણ આજે સુરત જે છે એ દેશના બીજા રાજ્યોની, બીજા શહેરની કમ્પેરિઝનમાં પણ પાછળ છે. અમદાવાદની અંદર જે વિકાસ થયો, અમદાવાદની અંદર જે પૈસા ભાજપે ફાળવા, એની સામે સુરત ઉપર ઓરમાયું વર્તન કરવાનું કામ આ શાસકોએ કર્યું છે. આજે અમે જ્યારે વિપક્ષમાં હતા, વિપક્ષ તરીકે મારે તમને કેટલીક ઉપલબ્ધિઓ ગણાવવી. એક વિપક્ષ શું કરી શકે, એક વિપક્ષ વિરોધ કરી શકે. આજે સત્તામાં બેઠેલા લોકો છે એનો ભ્રષ્ટાચાર રોકી શકે, અને એ ભ્રષ્ટાચાર રોકવાનું કામ આમ આદમી પાર્ટીએ કર્યું છે. છેલ્લા 5 વર્ષની અંદર અમે એક પણ સરકારી પ્લોટ અમે બિલ્ડરોને પધરાવવા નથી દીધો. આ શાસકોને રોક્યા છે. એ આમ આદમી પાર્ટીની ઉપલબ્ધિ છે. તમે ગુજરાતની બધી મહાનગરપાલિકામાં ચેક કરો, એક જ સુરતની મહાનગરપાલિકા છે જ્યાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકની શાળાઓ શરૂ કરવામાં આવી. શિક્ષણનું બજેટ જે હતું એ બજેટ ડબલ કરવામાં આવ્યું. કેમ? કેમ કે વિપક્ષની અંદર જે પાર્ટી બેઠી છે એ વિપક્ષ પાર્ટીનો મુદ્દો શિક્ષણ અને આરોગ્ય છે. એટલે સત્તામાં બેઠેલા લોકોએ શાળાઓની દશા સુધારવી પડી, શાળાઓનું બજેટ વધારવું પડ્યું. સાથીઓ, આપણે જે વિસ્તારમાં ચૂંટાયા, આમ આદમી પાર્ટી જે વિસ્તારમાં ચૂંટાઈ, એ વિસ્તારની અંદર 50 બેડની હોસ્પિટલો બનાવવા માટેના બજેટ પાસ કરવું પડ્યું. આ પણ આમ આદમી પાર્ટીની મોટી ઉપલબ્ધિ છે. આમ આદમી પાર્ટી આજે એક નાની પાર્ટી છે. ભાજપ પાસે દુનિયાની મોટી પાર્ટી કહેવાય. દુનિયાના તમામ નેતાઓ, તમામ જેટલા પણ અપરાધીઓ છે ભાજપમાં ભેરા છે. ભાજપનો ખેસ કોઈ સામાન્ય માણસના ગળામાં ન હોય. ભાજપનો ખેસ એ લેભાગોના ગળામાં હોય, ભૂમાફિયાઓના ગળામાં હોય, શિક્ષણ માફિયાઓના ગળામાં હોય. ભાજપના ખેસ જેના બોનેટ ઉપર પડ્યા હોય ને, એ લોકો કંઈક લઈ લેવાની દાનતથી ઘરથી બહાર નીકળે, એવા લોકો આજે ભાજપની અંદર ભેગા થયા છે. સુરતને બરબાદ કરવાનું કામ કર્યું છે. આપણે દારૂથી પીડિત હતા, આપણી પીઢીઓ દારૂથી બરબાદ થઈ. આજે સુરત ઉપર કલંક લાગ્યો છે કે સુરતની અંદર ઠેર ઠેર ડ્રગ્સ વેચાય છે. આપણા બાળકો ડ્રગ્સના નશાની અંદર બરબાદ થઈ રહ્યા છે. અને આ કામ જે કરવા વાળા લોકો છે, ડ્રગ્સની દલાલીના પૈસા ખાવા વાળા લોકો છે, એ આજે સત્તામાં બેઠા છે અને એટલા મજબૂતીથી બેઠા છે કે હવે એને ઉખાડી ફેંકવાની જવાબદારી આપ સૌની છે. અમે આપ સૌના આશીર્વાદ લેવા માટે આવ્યા છીએ. આ એક નાની ચૂંટણી નથી. આ ચૂંટણીની અંદર ગુજરાતની અંદર રાજનીતિની દિશા નક્કી કરવાની છે. ભાજપને ખબર છે કે 5 વર્ષ પહેલા આ જે મહાનગરપાલિકામાં વિપક્ષમાં બેઠેલી આમ આદમી પાર્ટી હતી, એ જો આ વખતે સત્તામાં આવશે તો આ મહાનગરપાલિકામાંથી આવેલો સંદેશ ગુજરાતની અંદર 2027ની અંદર ભાજપને ઉખાડી ફેંકવા માટે પર્યાપ્ત છે. જો તમે આ વખતે અમને જીતાડશો, તમે જો આ વખતે આમ આદમી પાર્ટીને મત આપશો તો 2027ની અંદર ગુજરાતની અંદર ગુજરાતને આ ભાજપની ગુલામીમાંથી મુક્ત કરવાનું કામ ગુજરાત કરશે. સાથીઓ, એ આશીર્વાદ લેવા માટે અમે તમારી વચ્ચે આવ્યા છીએ. અમે મૂકી દે એવા નથી. હું પાર્ટીનું સંગઠનનું કામ કરું છું, પણ પાર્ટીને સુરતની અંદર નેતૃત્વની જરૂર હતી.
પાર્ટીએ વિચાર કર્યો કે સુરતની અંદર આપણે મજબૂત નેતૃત્વ પૂરું પાડવું છે. આપણી ઉપર એક કલંક છે કે વારંવાર આપ ઉપર હુમલાઓ થાય, આપના નેતાઓને ખરીદવાની કોશિશ કરે. આ રહ્યો મનોજ સોરઠિયા. 14 વર્ષ પહેલા સુરતમાં પાર્ટીની શરૂઆત કરી હતી. કોઈના બાપાની તાકાત હોય, કોઈની માએ હવા હૂઠ ખાઈને જો જડા હોય તો આ મનોજ સોરઠિયાને ખરીદી બતાવો. તમારી વચ્ચે આવ્યા છે સાથીઓ, તમારા આશીર્વાદ લેવા માટે આવ્યા છે. આ વખતની ચૂંટણી ગુજરાતની રાજનીતિની દિશા નક્કી કરશે. ભાજપ ધારીને બેઠી છે કે આમ આદમી પાર્ટીને સુરતમાં પૂરા કરી દઈએ, પણ સુરતના લોકોએ નક્કી કર્યું છે કે સુરતની અંદર આમ આદમી પાર્ટીને આ વખતે વિપક્ષમાં નહીં, આ વખતે સત્તામાં બેસાડવાનું કામ કરવાનું છે. અને એટલા માટે ઠેર ઠેર જ્યાં જોતા એક જ વાત ચાલે છે કે હવે તો થાક્યા છીએ, હવે તો બદલીને રહીશું, હવે સહન નહીં કરીએ. આ વખતે આમ આદમી પાર્ટી અને આ વખતે ઝાડુને મત આપીશું. અહીંયા ઉપસ્થિત દૂર દૂરથી આ વિસ્તારમાંથી આવેલા તમામ લોકોને વિનંતી કરીએ છીએ કે આમ આદમી પાર્ટીના હાવડા ઉપર બટન દબાવો. આમ આદમી પાર્ટીના તમામ ઉમેદવારોને જીતાડવાનું કામ કરો. અમારી પાસે જાજા પૈસા નથી, જાજો પ્રચાર કરવાની અમારી તાકાત નથી. તમારે આમ આદમી પાર્ટીનો પ્રચાર કરવો પડશે. તમે જો આમ આદમી પાર્ટીનો પ્રચાર કરશો તો ને માત્ર તો જ આમ આદમી પાર્ટી જીતશે. બીજું કશું ના થઈ શકે તો કાંઈ નહીં. અમે તમારી પાસે પૈસા માંગવા માટે કે અમે તમારી પાસે બીજી કોઈ આશા નથી રાખતા, પણ અમે એક આશા ચોક્કસ રાખીએ છીએ કે આ વખતનો પ્રચાર કરવાની જવાબદારી તમારી છે. તમે જે લોકોની સાથે બેઠતા ઉઠતા હો, જ્યાં ફરતા હો, ત્યાં એક જ વાત કરો કે આવો સાથે મળીને પરિવર્તન લાવીએ, આવો આપણે ઝાડુ ચલાવીએ, આવો ગુજરાતના નવા ગુજરાતનું નિર્માણ કરીએ, આવો આ સત્તામાં બેઠેલી જે 30 વર્ષથી ગુજરાતને જેણે ગુલામ બનાવ્યા છે એ ભારતીય જનતા પાર્ટીને ઘરે બેસાડીને એની ઓકાત બતાવીએ. લોકતંત્રની અંદર સૌથી મોટો જનતા હોય, સૌથી મોટા લોકો હોય, પણ આ સત્તામાં બેઠેલા લોકોને તાનાશાહી આવી છે. એ મગજની અંદર અહંકાર આવ્યો છે, એમને હારવાનો ડર નથી અને એટલા માટે આપણા કામ થતા નથી. સાથીઓ, એક વખત એમને ડરાવી બતાવો, એક વખત એમને ઓકાત બતાવો કે આવો આપણે સાથે મળી અને આમ આદમી પાર્ટીને સુરત મહાનગરપાલિકામાં જીતાડીએ. ફરીથી એક વખત આપ સૌ આવ્યા, આટલી વિશાળ સંખ્યામાં આપ સૌ ઉપસ્થિત રહ્યા, આશીર્વાદ દેવા માટે આવ્યા, ગોપાલભાઈને સાંભળવા માટે આવ્યા. આપ સૌનો વંદન કરું છું, આપ સૌનો ધન્યવાદ કરું છું. ભારત માતા કી જય. જય જય ગરવી ગુજરાત. મનોજ સુરઠિયાની વાત સાંભળીને આપને શું લાગે છે જરૂરથી અમારા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. એ સિવાય અમારી યુટ્યુબ ચેનલ લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો. સાથે અમારી વેબસાઇટ છે www.gujaratplus.in. ત્યાં પણ તમે વધુ અપડેટ થઈ શકો છો. અત્યારે માટે બસ આટલું જ. નમસ્કાર.